આજ રોજ મોટી રાટ ગામના દાચોકડી વિસ્તારમાં ચતુરભાઈ સરદારભાઈ તાળિયાના ઘરે આપણે છે વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાન અનુસંધાને V18 તરફથી મુલાકાતે આવ્યા છીએ. તો આપણે પૂછીશું રસિંગભાઈ, આપણા ઘરની અંદર જે ગઈકાલે વાવાઝોડું આવ્યું તે વાવાઝોડાથી શું નુકસાન થયું છે મને જણાવો. હા સર, કેમ કે વાવાઝોડું આવ્યું, વાવાઝોડા પછી ઢેમરો સાઈડમાં હતો, ઘરના બાજુમાં ઢેમરો આખો એમ કે ઘર ઉપર પડ્યું. ઘર ઉપર પડવાથી આખું એમ કે અનાજ હતું, આવા તેવા એમ કે અમારા વાસણ હતા, આવું તેવું બધું એમ કે ખરાબ થઈ ગયું. બરાબર ને એમાં જેસીબી સવારે 8 વાગે લાવી અને ઢેમરો એમ કે સાઈડમાં કરાવ્યો હતો. બરાબર, એમાં એમ કે કોઈ અંદર કોઈ ઘરમાં બધું નથી, બધું પાકું અને બધું અનાજનું બનાજ એમ કે કપડાંથી બધું એ ખરાબ થઈ ગયું છે. બીજું કે જે ઘરની અંદર પશુઓ કે પછી તમારા જે ઘરના સભ્યને કોઈ નુકસાન થયું છે ખરું? એમાં કોઈ બીજું એમ કે ઘરમાં કોઈ માણસને કે આવું તેવું કંઈ લાગ્યું નથી, પણ બાકી અંદરનું કંઈ વાસણ હે આવું તેવું તિજોરી કબાટે કપલામાં દાણાના હતા એ બધા એમ કે કલાક એમ કે થઈ ગયા સાહેબ, બધા એમ કે પાછું ને કોઈ એમ કે હાથમાં આવ્યું નથી. બરાબર છે. કહેવાનો મતલબ તમારો એ છે કે ઘરની અંદર જે રોજિંદી જીવનની વસ્તુ હતી દરેકને નુકસાન થયું છે, બરાબર ને? હા. તો હવે તમે સરકાર પાસે શું આશા રાખો છો? સર, અમે સરકાર પાસે થોડી અમને એમ કે મદદ મળે તો સારું એવી રીતના આશા રાખી શકીએ. બહુ સરસ. તો આ જે વાત થઈ છે નુકસાન છે અને આ બાજુ જોઈ રહ્યા છે આપણે કે જે આખે આખું જે વૃક્ષ છે અને એના કારણે તમામ વસ્તુઓ પર નુકસાન થયું છે. નસીબની વાત એ છે કે જે સજીવને કોઈ જાનહાનિ નથી થઈ, એ બહુ નસીબ સમજી